हेलो फ्रेंड्स, प्रकरण 5 माहितीનું નિયમન સ્વાધ્યાય 5.1 નો દાખલા નંબર 4 જોઈશું આજે। તો પ્રશ્ન 3 માં આપેલી માહિતી પરથી બનાવેલ આવૃત્તિ કોષ્ટકનો ઉપયોગ કરીને સ્તંભ આલેખ હિસ્ટોગ્રામ તૈયાર કરો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો। એટલે આપણા પ્રશ્ન 3 માં આપેલો જે આવૃત્તિ વિતરણ કોષ્ટક હતો એનો ઉપયોગ કરી અને સૌથી પહેલા આપણે ગ્રાફ દોરવું પડશે અને એ ગ્રાફ ઉપરથી જે એના ઉપરથી આપણને આ પ્રશ્નોના જવાબ આપણને મળી જઈએ। તો ચલો હવે ગ્રાફ જોઈએ આપણે। તો હવે આપણે ગ્રાફ મેં દોરી દીધો છે। તો અહીંયા આગળ એક્સ અક્ષ ઉપર કારીગરોનું સાપ્તાહિક વેતન અને વાય અક્ષ ઉપર તમે જોઈ શકો છો કે કારીગરોની સંખ્યા મેં દર્શાવી છે। તો આવૃત્તિ વિતરણ કોષ્ટકમાં તમે જોઈ શકો છો કે આપણે જે વર્ગો બનાવેલા છે તમે અહીંયા આગળ જોઈ શકો છો કે જે વર્ગ બનાવેલા છે એટલે સાપ્તાહિક વેતન, તો એ જે સાપ્તાહિક વેતન એટલે આલેખ એક્સ અક્ષ ઉપર આવશે અને કારીગરોની જે સંખ્યા છે આપણે વાય અક્ષ ઉપર દર્શાવીશું। સિમ્પલ। હવે તમે અહીંયા આગળ જોઈ શકો છો કે એક્સ અક્ષ ઉપર મેં અહીંયા આગળ દેખો આ 0 છે અને આ એક વાંકી ચૂકી લાઈન છે। તો એનો મતલબ એવો થાય કે આ 0 અને અહીંયા પહેલી સંખ્યા કેટલી 800 છે ને, તો એમની વચ્ચે કોઈક સંખ્યાઓ આગળ છે એટલા માટે મેં વાંકા ચૂકી આ લાઈન દર્શાવી છે। એનો મતલબ એવો થાય। પછી તમે અહીંયા આગળ જોઈ શકો કે અહીંયા આગળ વર્ગો મેં દર્શાવ્યા છે અને આપણે જે આલેખ દોરવાના છે સ્તંભ આલેખ ક્યારે શક્ય બનશે કે જ્યારે એકબીજાના વર્ગો વચ્ચે જગ્યા હશે નહીં, એટલે સ્તંભો વચ્ચે જગ્યા હશે નહીં, તો એકબીજાના અડીને આ જે વર્ગો આવશે। તો 800 થી 810, 810 થી 820, 820 થી 830, 830 થી 840, 50, 60, 70, 80, 90 અને 900 એમ ક્રમશઃ એકબીજાને અડીને આ આલેખ આવશે। અને તમને અહીંયા કારીગરોની સંખ્યા આપેલી છે, તો એના આધારિત આપણે સૌથી પહેલાં જોઈએ હવે કે આવૃત્તિ વિતરણ કોષ્ટક ઉપરથી તમે જોઈ શકો છો કે પહેલું જે છે એ શું છે 800 થી 810માં તો સંખ્યા કેટલી છે કારીગરોની, તો સંખ્યા અહીંયા આગળ આપેલી છે 3। તો આપણે પહેલાં અહીંયા આગળ જોઈએ કે કારીગરોની સંખ્યા અહીંયા આગળ કેટલી છે 3। તો પહેલા વર્ગમાં 800 થી 810માં કેટલા આવશે 3। તો હું અહીંયા આગળ દેખો આ 3 દેખાય છે, તો આ 3 ઉપર મારે આલેખ દોરવાનો છે। તો હું સૌ પ્રથમ શું કરીશ કે આ 3 જે છે ને એ 3 ઉપર હું આડી લાઈન દોરી દઉં। એટલે આ પહેલો 800 થી 810નો જે વર્ગ બન્યો ને એમાં કારીગરોની સંખ્યા કેટલી અહીંયા આગળ આવૃત્તિ વિતરણ કોષ્ટકમાં આપેલી છે 3 આપેલી છે। તો એના આધારિત આપણે જોઈએ તો પહેલો જે આવશે, ઓકે સિમ્પલ, એવી રીતે મેં આ પહેલા વર્ગનો આલેખ દોરી દીધો। તો 800 થી 810નો દોરાઈ ગયો। ચલો પછી બીજો વર્ગ તમે જોવો અહીંયા આગળ 810 થી 820માં કેટલી સંખ્યા છે કારીગરોની સંખ્યા 2। તો 810 થી 820માં કારીગરોની સંખ્યા અહીંયા આગળ કેટલી આપેલી છે 2। તો હું અહીંયા આગળ આ બીજો જે ગ્રાફ દોરું છું, બીજો આલેખ જે દોરું છું એમાં કારીગરોની સંખ્યા 2 આપેલી છે, એટલે અહીંયા આગળ મારે 2 ઉપર કરવું પડે। તો સિમ્પલ। તો 810 થી 820માં કારીગરોની સંખ્યા કેટલી આપેલી છે 2। તમે અહીંયા આગળ સરળતા ખાતર એની ઉપર 2 લખી શકો, અહીંયા આગળ 3 લખી શકો, એટલે તમને અંદાજ આવી જાય। ઓકે સિમ્પલ। ચલો હવે આવૃત્તિ વિતરણ કોષ્ટકમાં જુઓ 820 થી 830માં કેટલા કારીગરોની સંખ્યા છે એ વર્ગમાં, તો તમે જોઈ શકો છો કે માત્ર કેટલો છે 1 જ છે। તો અહીંયા આગળ 1 તમે જોઈ શકો કારીગરોની સંખ્યા આ જે છે તો એમાં 1। તો આપણે અહીંયા આગળ 1 ઉપર ગ્રાફ કારીગરોની સંખ્યા છે એ દોરી દઈશું। સિમ્પલ। તો 820 અને 830 વાળો વર્ગ પૂરો કર્યો। હવે તમે જો 830 થી 40 આવૃત્તિ વિતરણ કોષ્ટકમાં જુઓ તો કેટલા છે 9 સંખ્યા છે જે સૌથી વધારે છે। તો 830 થી 840માં આ દેખો આ વર્ગ છે, તો 830 થી 840ના આ વર્ગમાં કારીગરોની સંખ્યા 9, એટલે અહીંયા આગળ આવશે આપણો ગ્રાફ। તો તમે અહીંયા આગળ હું આ જે ગ્રાફ આ જે ઘર છે આ વર્ગ છે એનો હું દોરી દઉં છું, ઓકે, જે સૌથી વધારે છે। તમે પેન્સિલની મદદથી દોરજો। મેં પેન્સિલ અહીંયા આગળ એટલા માટે નથી યુઝ કરી કેમ કે એનું ચિત્ર બરોબર આવતું નથી, એ દેખાતું નથી એટલા માટે। તો અહીંયા આગળ કારીગરોની સંખ્યા કેટલી 9 અને અહીંયા આગળ કારીગરોની સંખ્યા 1, ઓકે। હવે 830 થી 840નો દોરાઈ ગયો। હવે 840 થી 850 તો આવૃત્તિ વિતરણ કોષ્ટકમાં જુઓ તો 840 થી 850માં કેટલા છે 5 છે। તો તમે એ વર્ગમાં આ રહ્યા 5। તો સિમ્પલ અહીંયા આગળ 5 જે છે વર્ગ એ તમે એનું આલેખન કરી દેશો આલેખ પત્ર પર।
તો 840 થી 850ના જે વર્ગનું હતું એનું આલેખન આપણે કરી દીધું. કેટલું છે 5, તો ઉપર 5 લખી દીધા. ચલો 850 થી 860માં ચલો આવૃત્તિ વિતરણ કોષ્ટકમાં જુઓ તો કેટલા છે, એ વર્ગમાં માત્ર એક જ છે, તો આપણે 850 થી 860 આવી રહ્યો. તો એના માટે આવૃત્તિ વિતરણ કોષ્ટક હવે જોઈએ, એના ગ્રાફ જોઈએ. તો આ એક સિમ્પલ સરળતાથી આપણે દોરી શકીએ છીએ. ઉપર એક લખી દેવાનું એટલે આપણને સરળતા પડે. ચલો 860 થી 870માં જુઓ તો કેટલા છે, આવૃત્તિ વિતરણ કોષ્ટકમાં 3 છે, તો આપણે 3 જે છે એ આવી રહ્યા. તો 3 ઉપર આલેખ સરળતાથી આપણે દોરી શકીએ છીએ. તો આ રહ્યા 860 થી 870, ઉપર 3 લખી દઈશું. ચલો 870 થી 880ની વચ્ચે કેટલો છે, માત્ર એક જ, તો આપણે ચલો અહીંયા આગળ એક જ દર્શાવી દઈશું. ચલો હવે આગળ 880 થી 890માં જુઓ તો તમે આવૃત્તિ વિતરણ કોષ્ટકમાં માત્ર કેટલા છે, એક છે, એટલે ફરીથી આપણે એક દર્શાવી દઈશું. તો હવે છેલ્લો વર્ગ અહીંયા આગળ એક દોરી દઈશું. છેલ્લા વર્ગમાં તમે જુઓ તો આવૃત્તિ વિતરણ કોષ્ટકમાં 890 થી 900માં કેટલા છે, માત્ર 4 છે, તો આપણે 4 કારીગરો અહીંયા આગળ દેખો y અક્ષ ઉપર 4 કારીગરો છે, તો આ અહીંયા આગળ આપણને 4 કારીગરો મળી જશે. તો અહીંયા આગળ છેલ્લા વર્ગમાં આપણે 4 કારીગરોની સંખ્યા દોરી દઈએ. ઓકે, તો અહીંયા આગળ ઉપર 4 લખી દેવાનું. ઓકે, તો હવે આપણો આ ગ્રાફ તૈયાર છે. તો આ ગ્રાફ ઉપરથી આપણે જે પ્રશ્નો છે એના જવાબો આપી દઈએ એટલે આપણો પ્રશ્ન પૂરો થઈ જાય. તો હવે ચલો પ્રશ્નોના જવાબ આપીએ છીએ. તો ચલો હવે પહેલો પ્રશ્ન જોઈશું. તો પહેલો પ્રશ્ન એ છે કે કયા વર્ગમાં કારીગરોની સંખ્યા મહત્તમ છે. તો ચલો અહીંયા આગળ તમે ગ્રાફ પેપર જોઈ શકો છો. તો એ ગ્રાફ પેપર ઉપરથી તમે કહો કે કયા વર્ગમાં કારીગરોની સંખ્યા મહત્તમ છે. તો જુઓ તો તમને 9 દેખાય છે, તો એ કયો વર્ગ છે, સૌથી વધુ કારીગરોની સંખ્યા કેટલી છે, 9 છે ને, જે ગ્રાફ પેપરમાં તમે અહીંયા આગળ સરળતાથી જોઈ શકો છો. તો 9 એ કયો વર્ગ છે, નીચે જુઓ તો 830 થી 840 વાળો જે વર્ગ છે એ છે. તો આપણે અહીંયા આગળ લખીશું કે આન્સરમાં કે 830 થી 840 વાળો જે વર્ગ છે આ તેમાં કારીગરોની સંખ્યા મહત્તમ છે. ઓકે, ચલો બીજો પ્રશ્ન, 850 કે તેથી વધુ વેતન મેળવતા કારીગરોની સંખ્યા. તો તમે હવે અહીંયા આગળ ગ્રાફ પેપરમાં જોઈ શકો છો કે 850થી વધુ એટલે 850થી વધુ. તો તમે ઉપર મેં આંકડો લખેલો છે, જોયું છે ગ્રાફ પેપર ઉપર જ મેં એક સંખ્યા લખેલી છે. તો 850થી જમણી સાઈડની બધી જ જે સંખ્યાઓ છે એટલા કારીગરોની સંખ્યા હશે. તો આપણે ગણી લઈએ. તો 1 + 3 એટલે 4, 5, 6, 6 ને 4 10, એટલે 850થી વધુ હોય એવા કારીગરોની સંખ્યા ગ્રાફ પેપર ઉપરથી આપણને કેટલી મળે છે, 10. તો સરળતાથી આપણે અહીંયા આગળ આન્સરમાં લખી દઈશું કે 10 કારીગરોની સંખ્યા કેટલી હશે, 10. ચલો હવે ત્રીજો પ્રશ્ન, 850થી ઓછું વેતન મેળવતા કારીગરોની સંખ્યા કેટલી હશે. તો અહીંયા આગળ તમે ગ્રાફમાં જુઓ તો 850થી 860નો વર્ગ છે ને, એટલે 850થી ડાબી બાજુ તમે જોવાનું ચાલુ કરો. તો 850થી ડાબી બાજુ તમે જુઓ તો કેટલા છે, તો તમે અહીંયા આગળ સરળતાથી ખબર પડી જાય આગલા પ્રશ્ન ઉપરથી કે 850થી વધારે કેટલા હતા, 10, અને 850થી ઓછા કેટલા હશે, ટોટલ કેટલા હતા, 30 હતા ને. તો સિમ્પલ તમે આ ગણશો તો એનો સરવાળો કરશો તો 20 આવશે 850થી ઓછાવાળા, એટલે તમને એનો અંદાજ આવી જાય. તો આન્સર કેટલો આવે, આન્સર 20. ઓકે, તો આ રીતે આપણે સરળતાથી આ દાખલો કરી શકીએ છીએ.